છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના મોટા વાજપુર ગામમાં 4 વર્ષની માસૂમ બાળકી પર જીવલેણ હુમલો કરનાર દીપડાને વન વિભાગે ગણતરીના કલાકોમાં પાંજરે પકડી લીધો છે। આ ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધી। બદલતા ભારત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બુધવારે મોડી સાંજે મોટા વાજપુર ગામમાં 4 વર્ષની બાળકી પોતાના ઘર નજીક રમતી હતી ત્યારે અચાનક દીપડાએ તેના પર હુમલો કર્યો હતો। પરિવારજનો અને ગ્રામજનોએ બૂમાબૂમ કરતા દીપડો જંગલ તરફ ભાગી ગયો હતો। ગંભીર રીતે ઈજાગ્રસ્ત બાળકીનું સારવાર મળે તે પહેલા જ કરુણ મોત નીપજ્યું હતું। ઘટનાની જાણ થતાં વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી। દીપડાને પકડવા માટે પાંજરા ગોઠવવામાં આવ્યા હતા અને સતત કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। આખરે ગણતરીના કલાકોમાં હુમલાખોર દીપડાને સફળતાપૂર્વક પાંજરે પૂરવામાં આવ્યો હતો। દીપડો પકડાતા જ ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે। જોકે વન વિભાગે ગ્રામજનોને ખાસ કરીને બાળકોને એકલા બહાર ના મોકલવા, જંગલ અને ખેતર વિસ્તાર તરફ જતી વખતે સાવચેતી રાખવા તેમજ કોઈ પણ જંગલી પ્રાણી દેખાય તો તાત્કાલિક વન વિભાગને જાણ કરવાની અપીલ કરી છે। બોડેલીથી MS સૈયદ, બદલતા ભારત, બોડેલી।